નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. વોડાફોન આઈડિયાની આજની તેજી પાછળનું સત્ય બહાર આવી ગયું છે. કંપનીએ સર્ક્યુલર જાહેર કરી દીધું છે અને અમે તો તમને ચાલુ બજારે જ વિડીયો પોસ્ટ કરી અને ચેતવ્યા હતા. ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ વિડીયોની. કંપની તરફથી 7 પાનાનું સર્ક્યુલર આવી ગયું છે. વોડાફોન આઈડિયાના શેરમાં જે 10%નો જોરદાર ઉછાળો આવ્યો અને છેલ્લા એક મહિનામાં સ્ટોકમાં 34% જેટલો વધી ગયો. એને લઈને સ્ટોક એક્સચેન્જે જ્યારે કંપની પાસે ખુલાસો માંગ્યો ત્યારે કંપનીએ આ પત્ર લખીને મોટી સ્પષ્ટતા કરી છે. કંપનીએ સાફ શબ્દોમાં જણાવ્યું છે કે માર્કેટમાં જે એવી વાતો વહેતી થઈ છે કે વોડાફોન ગ્રુપ પોતાના શેર કંપનીને પાછા આપી દેવાનું વિચારી રહ્યા છે, તો એવી કોઈ પણ વાતની સત્તાવાર જાણકારી કંપની પાસે નથી. કંપનીનું કહેવું છે કે કદાચ લોકો 31 ડિસેમ્બરના ક્લેમવાળા જૂના સમાચારને અત્યારે ખોટી રીતે સમજી રહ્યા છે. બાકી હાલમાં આવી કોઈ નવી ડીલ થઈ નથી, એટલે કે રોકાણકારોએ તેજી પાછળનું સાચું કારણ સમજીને ચાલવું જોઈએ. આગળ વાત કરીએ સર્ક્યુલરની, તો બીજું પેજ છે. બીજા પેજમાં 31 ડિસેમ્બર 2025ના મહત્વના સમાચાર છે, જેનો ઉલ્લેખ કંપની અત્યારે કર્યો છે. આ પત્ર દ્વારા વોડાફોન આઈડિયા સ્ટોક એક્સચેન્જે જાણ કરી હતી. તમે પત્રમાં જોઈ શકો છો, તારીખ લખેલી છે 31 ડિસેમ્બર 2025. કંપનીએ જાણ કરી હતી કે કંપનીએ તેના પ્રમોટર એટલે કે વોડાફોન ગ્રુપ સાથે મળીને 2017ના જૂના અમલીકરણ કરાર એટલે કે ઇમ્પ્લિમેન્ટેશન એગ્રીમેન્ટમાં સુધારો કર્યો છે. આ માટે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટરની એક ખાસ મિટિંગ મળી હતી, જેમાં નવા સુધારા કરાર ઉપર મહોર મારવામાં આવી હતી. સરળ ભાષામાં કહીએ તો આ પેજ એ વાતનો પુરાવો છે કે પ્રમોટર અને કંપની વચ્ચે શરતોમાં ફેરફાર કરવા માટે ગત વર્ષના અંતમાં સત્તાવાર રીતે સંમતિ બની હતી, જે અત્યારના શેરના ઉછાળા સાથે જોડીને દેખાડવામાં આવી રહી છે. આગળ વાત કરીએ ત્રીજા પેજની, તો મિત્રો આ એનેક્સ્ટર તમે સ્ક્રીન પર જોઈ શકો છો. એનેક્સ્ટર એમાં સ્પષ્ટ લખ્યું છે કે આ કરાર કોની વચ્ચે થયો છે. એક બાજુ વોડાફોન આઈડિયા કંપની છે અને બીજી બાજુ વોડાફોન ગ્રુપની અલગ અલગ 11 જેટલી વિદેશી કંપનીઓ વીજીપી છે. આ કરાર પાછળનો મુખ્ય હેતુ ક્લેમ એટલે કે જૂની જવાબદારીઓના સેટલમેન્ટનો છે. જ્યારે વોડાફોન અને આઈડિયાનું મર્જર થયું હતું ત્યારે અમુક રકમ લેવાની નીકળતી હતી. કંપનીએ વોડાફોન ગ્રુપ પાસેથી કુલ 8,369 કરોડ રૂપિયા લેવાના હતા, જેમાંથી 1975 કરોડ રૂપિયા ઓલરેડી મળી ચૂક્યા છે. હવે બાકી રહેલા 6,394 કરોડ રૂપિયાની પતાવટ કેવી રીતે કરવી તેના માટે નવો સુધારો કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે આ પતાવટની છેલ્લી તારીખ 30 જૂન 2025 હતી, જેને વધારીને 31 ડિસેમ્બર 2025 કરવામાં આવી છે. ટૂંકમાં આખી પ્રક્રિયા કંપનીના લેણા પૈસાની પતાવટ માટેની દેખાડવામાં આવી છે. આગળ વાત કરીએ સર્ક્યુલરની, તો મિત્રો સૌથી અગત્યની વાત એ છે કે આ સર્ક્યુલર તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તેમાં કે વોડાફોન આઈડીને જે રકમ લેવાની નીકળે છે તેની પતાવટ માટે 2 રસ્તા નક્કી કરવામાં આવ્યા છે. પહેલું કે રોકડ રકમ આવનારા 12 મહિનામાં વોડાફોન ગ્રુપ કંપનીને 2307 કરોડ રૂપિયા રોકડા ચૂકવશે, અને બીજું કે શેર દ્વારા ગેરંટી બાકીની રકમ માટે વોડાફોન ગ્રુપના 328 કરોડ જેટલા શેર 5 વર્ષ માટે અલગ મૂકી દેવામાં આવ્યા છે. આ શેરની આજની બજાર કિંમત આશરે 3529 કરોડ રૂપિયા થાય છે. ભવિષ્યમાં જ્યારે પણ કંપની કહેશે ત્યારે આ શેર વેચીને જે પૈસા આવશે તે સીધા વોડાફોન આઈડિયા કંપનીને મળશે. ટૂંકમાં કહીએ તો કંપનીએ પોતાનું લેણું વસૂલવા માટે મજબૂત આયોજન કર્યું છે, જેનાથી કંપની પાસે રોકડ નાણું આવશે અને તેની આર્થિક સ્થિતિ સુધરશે. આમાં સૌથી મોટી રાહત એ છે કે આ પૈસા મેળવવા માટે કંપનીએ ટેલિકોમ વિભાગની કોઈ એડવાન્સ પેમેન્ટ કરવાની જરૂર નથી. આગળ વાત કરીએ સર્ક્યુલરની, તો મિત્રો આ પેજ જોવો છો તમે, એમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ વ્યવહાર કોની વચ્ચે થઈ રહ્યો છે. અહીં સ્પષ્ટ લખ્યું છે કે જે પણ કંપનીઓ સાથે કરાર થયો છે તે બધી જ વોડાફોન ગ્રુપની અને કંપનીના પ્રમોટર ગ્રુપનો જ ભાગ છે, એટલે કે આ ઘરનો જ વ્યવહાર છે. બીજી મહત્વની વાત એ છે કે આ એક રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન છે, જેનો મતલબ એ કે કંપનીઓ પોતાની જ ગ્રુપની કંપની સાથે સમજૂતી કરી છે. જોકે કંપની અહીં એ પણ ચોખવટ કરી છે કે આ કોઈ નવો સોદો નથી, પણ જે જૂનો કરાર હતો એમાં થોડો સુધારો કરવામાં આવ્યો છે. અને સૌથી મોટી વાત, અત્યારે કંપની આ કરાર હેઠળ કોઈ પણ નવા શેર બહાર પાડી રહી નથી, એટલે શેરના ભાવમાં કોઈ ઘટાડો થવાની અત્યારે કોઈ શક્યતા નથી. આ વાત 2025 31 ડિસેમ્બરની સર્ક્યુલરની છે, જે અમે તમને જણાવી રહ્યા છીએ. આગળ વાત કરીએ તો આ પેજમાં સમજાવવામાં આવ્યું છે કે આ બધી શરૂઆત ક્યાંથી થઈ. આ મૂળ કરાર 20 માર્ચ 2017ના રોજ થયો હતો, જ્યારે વોડાફોન અને આઈડિયાના મર્જરની પ્રક્રિયા શરૂ થઈ હતી. આ કરારનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે મર્જર પહેલાની કોઈ કાયદાકીય ટેક્સ કે સરકારી જવાબદારીઓ જો ભવિષ્યમાં આવે તો તેની પટાવટ કેવી રીતે કરવી. હવે 31 ડિસેમ્બર 2025ના રોજ જે નવો સુધારો થયો છે એનો સૌથી મોટો ફાયદો એ છે કે કંપનીને મળવાપાત્ર નાણાંની વસૂલાત હવે પાકી થઈ ગઈ છે, અને આ સુધારાથી કંપનીને ભવિષ્યના રોકડ પ્રવાહમાં કેશ ફ્લોમાં મજબૂત સ્પષ્ટતા આવશે. આર્થિક રીતે કંપની વધુ મજબૂત બનશે. ટૂંકમાં કંપનીએ જૂના મર્જર સમયના લેણા પૈસાની પતાવટનો રસ્તો સાફ કરી દીધો છે. તો મિત્રો આજના કિસ્સા ઉપરથી એક વાત સાબિત થઈ છે કે શેરબજારમાં ઉડતી વાતો અને અફવાઓ પાછળ દોડવા કરતા સત્ય અને ઓફિશિયલ ડેટા ઉપર ભરોસો રાખવો કેટલું જરૂરી છે. અમે ચાલુ માર્કેટ દરમિયાન તમને વિડીયો બનાવીને સાવચેત કર્યા હતા, જેનો સ્ક્રીનશોટ તમે જોઈ શકો છો. અને માર્કેટ બંધ થતાની સાથે જ કંપનીએ સ્પષ્ટીકરણથી એ વાત ઉપર મોહર લાગી ગઈ છે કે આપણું વિશ્લેષણ એકદમ સચોટ હતું. તમારો આજ ભરોસો અમારી તાકાત છે. જો તમને અમારો પ્રયાસ અને સાચી માહિતી ગમી હોય તો અત્યારે જ આ વિડીયોને લાઇક કરી દેજો, અને તમારા જે મિત્રો શેરબજારમાં રોકાણ કરે છે તેમને પણ આ વિડીયો શેર કરજો, જેથી તેઓ પણ અફવાઓનો શિકાર બનતા
બચે. જો તમે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ખાસ વિનંતી કે અત્યારે સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો અને આઇકોનનું બટન ખાસ દબાવજો અને ઓલ નોટિફિકેશન ઓન કરી દેજો. એનાથી ફાયદો એ થશે કે જ્યારે પણ માર્કેટમાં આવી કોઈ મોટી હલચલ થશે અમે તરત જ લાઈવ અપડેટ આપશું. એટલે સૌથી પહેલા સાચી માહિતીનો વિડીયો તમારા મોબાઈલ સુધી પહોંચી જશે. માર્કેટની દરેક નાની મોટી હિલચાલ અને સચોટ સમાચાર માટે જોડાયેલા રહેજો માર્કેટ બુલેટિન અને ગ્લોબલ ગુજરાતી અપડેટ આપણી ચેનલ સાથે. અત્યાર માટે આટલું જ. ફરી મળીશું એક નવા સચોટ વિશ્લેષણ સાથે. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય સોમનાથ.